પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મીઠી મઠરી। તો જ્યારે પણ તમારા બાળકો છે ને એ બિસ્કિટ ખાવાની જીદ કરતા હોય તો તમે એમને આ મઠરી બનાવીને જરૂરથી આપજો, કેમ કે આ મઠરી આપણે એકદમ હેલ્ધી રીતે બનાવવાના છીએ। તો મઠરી આપણે ઘઉંના લોટમાંથી ગોળ નાખી અને પછી બનાવશું, જેથી તમે બાળકોને આરામથી મઠરી જ્યારે પણ એ ઘઉં ખાવાનું માગે ને ત્યારે એમને આપી શકો છો। તો ચાલો ઘઉંના લોટની ગોળવાળી એકદમ બિસ્કિટ જેવી ક્રિસ્પી આપણે મઠરી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે લેશું ગોળ। તો મેં અહીંયા 1 કપ ગોળ લીધો છે, જે ચીક્કી બનાવવા માટે ગોળ આવે ને એ। તો આપણે કડાઈની અંદર ગોળ એડ કરી દઈશું। એ જ કપથી માપ કરી અને આપણે પાણી લેશું। 1.5 કપ આપણે પાણી લઈ લેવાનું। હવે ગેસ ચાલુ કરી અને આપણે આ ગોળને સરસ પાણી સાથે એકરસ થાય ત્યાં સુધી ઓગાળી લેવાનું। આ રીતે થોડા ટુકડા કરીને એડ કરશો ને તો ગોળ જલ્દીથી ઓગળી જશે। તો 2 મિનિટમાં જ આપણો ગોળ છે ને એ આ રીતે સરસ ઓગળી ગયો છે અને પાણી પણ સરસ ગરમ થઈ ગયું। તો હવે આપણે ફ્લેમને બંધ કરી દઈશું અને આ પાણીને આપણે નીચે ઉતારી ઠંડુ થવા દેવાનું। ગોળવાળું પાણી ઠંડુ થાય એટલે આપણે એને પહેલાં ચાળણીથી ચાળી લઈએ અને હવે આપણે આ પાણીથી લોટ બાંધવાનો છે। તો એક બીજા વાસણની અંદર આપણે લોટ ચાળી લેશું। તો લોટ અહીંયા મેં આપણે રોટલી માટે જે વાપરીએ ને એ જ લીધો છે, ઘઉંનો ઝીણો લોટ। તો લોટ અહીંયા તમારી કોઈ પણ પ્રકારના મેઝરમેન્ટ વગર આ રીતે લઈ લેવાનો છે। તો અત્યારે મેઝરમેન્ટમાં બતાવું ને તો લોટ છે એ 2 થી 2.5 કપ જેટલો છે। તો અહીંયા આપણે જે ગોળનું પાણી બનાવીને એ પાણીની અંદર આ લોટ બાંધવાનો છે, એટલે જેટલું પાણી છે ને એની અંદર જેટલો લોટ બાંધાય ને એટલું આપણે લોટ લઈ લેવાનો। હવે 3 ચમચી સફેદ તલ એડ કરીશું, 2 ચમચી વરિયાળી એડ કરવાની, 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અને 1 ચપટી જેટલું આપણે અહીંયા મીઠું એડ કરી દેવાનું। અને ત્યાર પછી મોવણ માટે આપણે ઘી એડ કરીશું। તો આ મઠરીની અંદર તમારે મોવણ માટે ઘી એડ કરવાનું છે, તેલનો ઉપયોગ નથી કરવાનો। અને 4 થી 5 ચમચી જેટલું થોડું થોડું કરી ઘી એડ કરતા જઈ અને બરાબર ઘીનું આ રીતે મોવણ લગાવી લેવાનું। અને આ રીતે સરસ મોવણ લગાવી લીધા પછી તમારે જે ગોળવાળું પાણી આપણે તૈયાર કર્યું ને એ પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે। આ પાણીની અંદર જેટલો લોટ બંધાય ને એટલો લોટ આપણે બાંધવાનો। એટલે પહેલાં આપણે 2 થી 2.5 કપ જેટલો લોટ લીધો છે એને બાંધીશું બરાબર આ રીતે। તો લોટ છે ને એ તમારે વધારે ઢીલો નથી કરવાનો, જેમ બને એમ લોટ છે એ કડક બાંધીને તૈયાર કરવાનો। અને આ લોટને તમારે વધારે પડતો મસળીને પણ નથી બાંધવાનો, એકદમ હલકો હાથ રાખી અને લોટ બાંધીને તૈયાર કરવાનું છે। તો અહીંયા આપણે જેટલો લોટ લીધેલો ને એટલો અહીંયા આપણે પાણીથી બાંધીને તૈયાર કરી લીધો છે। અને આટલો લોટ બંધાયા પછી પણ આપણે થોડું પાણી વધ્યું છે, તો આ પાણી કાં તો તમે ફેંકી દેવા માગતા હોય તો ફેંકી દેવાનું, અને નહીં તો શું કરવાનું કે બીજો થોડો કોરો લોટ લઈ લેવાનો અને એની અંદર આ પાણી આ રીતે વાપરી દેવાનું। તો અહીંયા આપણે જેટલો પણ પાણી બનાવ્યું હતું ને એ બધું જ પાણી એડ કરી અને લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। તો અહીંયા 1/2 કપ જેટલું મેં બીજો લોટ લીધો અને હવે બધું જ પાણી આપણું વપરાઈ ગયું છે, એટલે હવે આપણે લોટની જરૂર નહીં પડે અને બરાબર લોટને આપણે આ રીતે બાંધીને તૈયાર કરી લેવાનું। તો ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે તમારે આ લોટને બરાબર ગૂંથીને નથી બાંધવાનો, આ રીતે એને મોટું આ રીતે ભેગું કરીને બાંધી લેવાનું। અને હવે લોટને આ રીતે બાંધી અને ઢાંકીને આપણે રહેવા દેશું 10 મિનિટ માટે। 10 મિનિટ માટે આપણે રેસ્ટ પર રાખ્યા પછી હવે આપણે આ લોટની મઠરી બનાવીશું। તો શું કરવાનું કે આપણે રોટલી કરતાં થોડો મોટી સાઈઝનો લુવો લેશું અને લુવાને પણ આ રીતે હલકા હાથે આપણે તૈયાર કરી લેવાનું। તો આ લુવાની અંદર આ રીતે ક્રેક રહે ને એ રીતે હોય ને તો પણ રહેવા દેવાનું, એને વધારે મસળી અને સ્મૂથ નહીં કરવાનું। અને હવે કોરો લોટ લગાવ્યા વગર જ આનો આપણે જાડો રોટલો વણીને તૈયાર કરીશું। તો રોટલો આપણે કંઈક આ રીતનો થોડો જાડો વણવાનો છે। તો આ રીતે તમે રોટલો છે ને એ જાડો વણી અને પછી મઠરી બનાવશો ને તો મઠરી સારી બનશે, થોડી જાડી પણ બનશે અને પોચી પણ બનશે। ત્યાર પછી મારી પાસે આ રીતે નાની ધારવાળી ડબ્બી છે, તો એનાથી હું મઠરીને કટ કરી લઈશ। તમારી પાસે પાણીની બોટલની ઢાંકણ હોય તો એનાથી પણ કટ કરાય, કાં તો કોઈ બોટલનું ઢાંકણ કે ગમે તેવું તમારી પાસે આ રીતે ગોળ ધારવાળું વાસણ હોય ને એનાથી તમારી મઠરીને છે ને એની કટ કરી લેવાની। અને મઠરીની સાઈઝ તમારી નાની મોટી તમને જેટલી પસંદ હોય એટલી રાખવાની। તો ચાલો અહીંયા જે વધારાનો લોટ છે ને એને આપણે આ રીતે કાઢી લેશું અને અહીંયા મેં એકદમ નાની અને સરસ દેખાવે આવી મઠરી બનાવીને તૈયાર કરી લીધી છે। તો મઠરીને આપણે ક્રિસ્પી કરવાની છે એટલે એ ફૂલે નહીં ને એના માટે આ રીતે કાંટા ચમચીથી એની અંદર આપણે કાણા કરી લેશું। તો આ રીતે આપણે મઠરીમાં કાણા કરશું ને તો મઠરી ફૂલશે પણ નહીં, એકદમ ક્રિસ્પી બનશે, સાથે જ મઠરી છે ને એ દેખાવમાં પણ બહુ મસ્ત બનશે।
ચાલો આ રીતે આપણે બધી જ મઠરી બનાવીને તૈયાર કરવાની છે। તો અહીંયા મેં 2 બેચીસની મઠરી આ રીતે બનાવીને તૈયાર કરી લીધી છે અને હવે આપણે મઠરીને તળીશું। તો મઠરી કાપ્યા પછી પણ તમને બતાવું છું, તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે। તો આ રીતે થોડી જાડી જ મઠરી વણજો। તો ચાલો અહીંયા આપણી મઠરી બની ગઈ છે। હવે આપણે આને તળી લઈએ। હવે આપણે લોટમાંથી બનાવેલી ગોળવાળી મઠરીને આપણે તળવાની છે। તો એના માટે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો આપણે થોડો લોટ એડ કરી અને તેલ ગરમ થયું કે નહીં એ ચેક કરી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો કે તેલ છે ને એ આ રીતનું કંઈક ગરમ થયું છે, નથી એ વધારે ગરમ થઈ ગયું કે નથી એ એકદમ ઠંડુ। તો આ રીતનું તેલ ગરમ હોય એટલે આપણે બધી જ મઠરીને આમાં એડ કરીશું અને મઠરીને આપણે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લેવાની। તો તેલ એટલું ગરમ હોવું જોઈએ ને ફ્રેન્ડ્સ કે આપણે જ્યારે આ રીતે મઠરી એડ કરીએ ને તો મઠરી એકદમથી ઉપર નહીં આવી જોઈએ, એ ધીમે ધીમે ઉપર આવી જોઈએ। મઠરી એડ કર્યા પછી આ રીતે બબલ્સ આવે ને એટલે આપણે આ રીતે ચમચીથી થોડું એને ઉપર નીચે કરી લેવાનું। તો મઠરીને તમારે થોડી થોડી વારે આ રીતે અંદર ચમચી હલાવતા રહેવાનું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેવાની છે। મઠરીને તળાતા 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણી મઠરીનો કલર કેટલો સરસ આવી ગયો છે। આ રીતે એકદમ બદામી રંગની થાય ને મઠરી ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે અને ત્યાર પછી આપણે એને કાઢી લેશું। તો તમારે ટાઈમ જોવાનો 10 મિનિટ અને કલર કંઈક આ રીતનો બદામી આવવો જોઈએ। તો આ મઠરીને જ્યારે તમે તેલમાંથી કાઢશો ને ત્યારે એ ક્રિસ્પી નહીં હોય, ત્યારે એ એકદમ સોંગી હશે, કેમ કે આપણે આને ગોળમાં બનાવી છે એટલા માટે। તો જેમ જેમ આ મઠરી ઠંડી થશે ને એમ એમ એ ક્રિસ્પી થશે અને આ જ રીતે આપણે બધી જ મઠરી બનાવી લેશું। તો આ તળાય ત્યાં સુધીમાં હું બાકીના લોટનો પણ આ જ રીતે મઠરી બનાવીને તૈયાર કરી લઈશ અને ત્યાર પછી આપણે બધી જ મઠરીને આ રીતે તળીને તૈયાર કરી લેશું। અહીંયા આપણી ઘઉંના લોટમાંથી ગોળવાળી એકદમ ક્રિસ્પી બિસ્કિટ જેવી મઠરી તૈયાર છે। આ રીતે આપણે બધી જ મઠરીને તળી લીધી અને અહીંયા તમે જોઈ શકો છો કે મઠરી કેટલી સરસ દેખાઈ રહી છે। તો આપણી ઘઉંના લોટમાંથી ગોળમાં બનેલી એકદમ બિસ્કિટ જેવી ક્રિસ્પી આ મઠરી તૈયાર છે। આ રીતે તમે મઠરીને બનાવી જરૂરથી ટ્રાય કરજો અને એક મઠરીને હું તમને તોડીને પણ બતાવું। આ રીતે આપણી મઠરી એકદમ સરસ બની છે। આની અંદર ન તો આપણે કોઈ પણ પ્રકારના સોડાનો ઉપયોગ કર્યો છે કે ના તો કોઈ આપણે એવી વસ્તુ નાખી છે જેના ઘરમાં અવેલેબલ ના હોય। એકદમ સિમ્પલ રીતથી આપણે આ મઠરી બનાવીને તૈયાર કરી છે। આ રીતે મઠરી બનાવી તમે એને સ્ટોર કરી શકો છો 1 મહિના સુધી, એ જરાય ખરાબ નહીં થાય, ના તો એ સોફ્ટ પડશે। તો આ મઠરીની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। રેસીપી ગમી હોય તો રેસીપીને ફેમિલી ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો અને થોડી પણ તમને જો રેસીપી ગમી છે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। આવજો।